જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું। તો તમને જોઈને અંદાજ આવી ગયો છે કે આજે બન્યા છે ઢોસા। પણ ઢોસા જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ એ નથી, અને આપણા ઢોસા છે ફરાળી ઢોસા। તો તમને પણ લાગતું હશે તો ફરાળી ઢોસાવાળી કઈ રીતે બનવે, અને એ પણ આટલા પરફેક્ટ। તો હા, એકદમ પરફેક્ટ ઢોસા, એક પણ ઢોસો ખરાબ પણ નથી થયો અને ખૂબ જ સરસ ઇઝીલી બની ગયા છે। તો ફરાળી ઢોસા બનાવવા માટે તમે પૂરો વિડીયો જોજો। અને હા, માપ પણ આપણું એ રીતનું જો પરફેક્ટ હોય તો ઢોસા એકદમ સરસ જ બને છે। જો ઓલા ઢોસા તો તમે બનાવી શકો, પણ આ ઢોસા ફરાળી ઢોસા પણ તમે આસાનીથી બનાવી જ શકો છો જો તમે પરફેક્ટ ફોલો કરશો તો આમાં બધી વસ્તુ ફરાળી જ આપણે યુઝ કરવાની છે, અને તમને ખાઈને લાગશે જ નહીં કે આ ફરાળી ઢોસા છે। જે આપણે રેગ્યુલર ઢોસામાં આપણે એટલે કે નોન ફરાળી જે ખાઈએ છીએ એમાં આપણે અડદની દાળ અને ચોખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આમાં આપણે જે સાંબો આવે છે એટલે કે મોરૈયો, એનો અને સાબુદાણાનો ઉપયોગ કરવાનો છે, અને માપ પણ એ રીતે જ લેવાનું છે। જો તમે 3 વાટકી ચોખા લો તો 1 વાટકી સાબુદાણા લેવાના છે, એ જ રીતનું માપ રાખવાનું છે। અને પછી આપણે આ બંને વસ્તુને વોશ કરી અને 2-3 કલાક અગાઉ પલાળી દેવાની છે। અને જો તમારી પાસે એટલો પણ ટાઈમ ના હોય અને તમને અચાનક યાદ આવે કલાક પહેલાં, તો તમે એને કલાક 1.5 કલાક અગાઉ પલાળો તો પણ ચાલે, તો પણ એ ઢોસા બની જ જાય છે, એક ગેરંટી આપું છું। તો 2-3 કલાક પછી આપણી વસ્તુ પલળી ગઈ છે, તો એનું એક્સ્ટ્રા પાણી બધું જ નિતારી લેવાનું છે, અને પછી જ આપણે મિક્સરમાં એને પીસી લેવાનું છે। બે વસ્તુને અલગ અલગ નથી પીસવાની, પણ સાથે પણ નથી પીસવાની। તો પહેલાં આપણે જે સાંબો છે એને પીસી લઈશું। એકવાર પીસાઈ જાય, આ રીતનું બેટર થઈ જાય પછી આપણે એમાં અંદર સાબુદાણા એડ કરી દઈશું, અને પછી આપણે એની સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। હવે સાબુદાણા અને મોરૈયો સારી રીતે પીસાઈ ગયા છે, તો હવે આપણે એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરીશું, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવવા છે તો એમાં થોડી ખટાશ આવે એ જરૂરી છે। તો 2 ચમચી જેટલું દહીં નાખી અને ફરી આપણે મિક્સરમાં ચલાવી લેવાનું છે। તો આ રીતની ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। ઢોસા માટેનું બેટર રેડી થઈ ગયું છે, તો આપણે આને રેસ્ટ આપી દેવાનો છે કલાકનો। તો મેં એમાં નિમક અને ઈનો ઉમેરી અને રાખી દીધું હતું, જેથી કરીને આથો સરસ આવી જાય। ઈનો નાખવો ખૂબ જરૂરી છે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે એમાં, અને એ પણ ઠંડીની ઋતુ એટલે થોડોક એવો આથો આવી જાય તો એ સરસ બને છે। બાકી જો તમે ઈનો એડ નહીં કરો તો ઢોસા તવામાં નાખતા ફાટી જશે। તો આપણો આથો પણ સરસ રીતે આવી ગયો છે ઇન્સ્ટન્ટ। તો બેટરને સારી રીતે મિક્સ કરી અને આપણું બેટર ઢોસા બનાવવા માટે રેડી થઈ ગયું છે। તો આપણે ગેસ ઉપર નોનસ્ટિકની પેન રાખીશું અને એને સાફ કરી લઈશું, અને પછી આપણે એની ઉપર આપણે જે રીતે રેગ્યુલર ઢોસા બનાવીએ છીએ એ જ રીતે આપણે ઢોસા બનાવવાના છે। તો આપણી પેન ગરમ થઈ ગઈ છે, તો આપણે એમાં ઢોસો બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફેલાઈ પણ ગયો છે અને એકદમ જાળીદાર પણ બન્યો છે, કેમ કે ઈનો નાખો એટલે જાળીદાર બનશે। જો તમે નહીં નાખો તો એ વચ્ચે વચ્ચેથી ફાટતો જશે, અને આપણી એક સાઈડ એકદમ બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય પછી આપણે એમાં મસાલો નાખીશું। મસાલો આપણે સૂકી ભાજી જે રીતે બનાવીએ છીએ વિધાઉટ ડુંગળી, એ રીતે બનાવી અને આપણે મસાલો બનાવ્યો છે। સૂકી ભાજી તો બધાને આવડતી જ હોય છે, એટલે એની રેસીપી મેં શેર નથી કરી। સૂકી ભાજીને આપણે બટેટાને કટ કરીએ અને આમાં આપણે મેશ કરી દેવાના છે। વાવ, કેટલી આસાનીથી આ ઢોસો પેન છોડી દે છે, તમે જોઈ શકો છો। કોઈ પણ ટેન્શન વગર એકદમ ઇઝીલી ઢોસો બની ગયો છે, અને
પેનમાંથી આસાનીથી નીકળી ગયો છે. બાકી આપણે તવેથો ભરાવીને કાઢવો પડે એ રીતનો નથી. અને તમે જોઈ શકો છો એકદમ કલર પણ સુપર આવ્યો છે, એકદમ બ્રાઉન અને ક્રિસ્પી બન્યો છે, જેનાથી જે રેગ્યુલર ઢોસા નહીં નીકળતા હોય એ પણ આસાનીથી બનાવી લે એવા ઢોસા આ બન્યા છે. અને હા, આપણે એક ઢોસો બનાવી લઈએ અને બીજો ઢોસો બનાવીએ ત્યારે પેન સાફ કરવાનું નહીં ભૂલવાનું, બાકી ચીપકવાના ચાન્સ રહે છે. તો આ રીતે આપણે બધા ઢોસા બનાવી લેવાના છે. અને હા, ખરેખર એક પણ ઢોસો ખરાબ નથી થયો મારો, અને બધા જ સારી રીતે નીકળી ગયા છે પેનમાંથી. ઘણીવાર એવું બનતું હોય છે કે ચીપકી જતા હોય છે, પણ એનું કારણ એ હોય છે કે આપણે જે માપમાં ફેરફાર કરી દઈએ તો એ બગડવાના ચાન્સ રહે છે. આપણે અડદની દાળ અને ચોખાના ઢોસા બનાવીએ છીએ એમાં પણ માપમાં ફેરફાર ના થવો જોઈએ, અને બીજી વસ્તુ આથો આવવો જોઈએ, એટલે ઢોસા સરસ જ બને છે. બાકી કોઈ એમાં પ્રોબ્લેમ હોતો જ નથી. અને આપણે આમાં ક્યાંય ઓઇલનો પણ ઉપયોગ નથી કર્યો, એકદમ ઓઇલ ફ્રી ઢોસા બનાવ્યા છે. ઘણીવાર ના ઉથલતા હોય તો તેલનો ઉપયોગ કરતા હોય છે, પણ આમાં તો આપણે તેલની પણ જરૂર નથી પડી, એકદમ ઇઝીલી બની ગયા છે. મને તો આ ઢોસા બનાવવાની એવી મજા આવી કે વાત પૂછોમાં. હજી પણ વધારે હોત તો બનાવી લેત. એકદમ ફટાફટ પણ બની ગયા છે. અને આપણા ઢોસા જાળીદાર પણ એટલા જ બન્યા છે, કેમ કે ઈનોને લીધે, ઈનો નાખેલો છે એટલે બેટર ફૂલ્યું હતું. કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો ઈનો નાખવો ખૂબ જરૂરી છે, બાકી ના બને. તમે વ્રત ઉપર જરૂરથી ટ્રાય કરજો, અને ગેરંટી આપું છું કે બની જ જશે. કેમ કે માપ તમે આ પ્રમાણે લેશો એટલે એ બની જ જાય છે. જો સાબુદાણા વધી જાય તો ફાટવાના ચાન્સ રહે છે, એટલે માપ આ રીતનું જ રાખવાનું છે આપણે, જે રીતે મેં આગળ કીધેલું છે એ રીતે, એટલે એ 100% બનશે. આ ઢોસાની ખાસિયત એ છે કે ફટાફટ પોચા નથી થતા. જો ખાવામાં થોડીક વાર લાગે તો એ ક્રિસ્પી રહે છે. તો આપણે એને ટોપરાની ચટણી સાથે સર્વ કરીશું, અને એ પણ એકદમ ફરાળી જ છે. તો તમને કેવી લાગી મારી આ રેસીપી મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને તમે ટ્રાય પણ જરૂરથી કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.